મોર્નિંગ વોક કેમ જરૂરી છે લાઈફ માટે? ડૉક્ટરો હોય કે મનોવૈજ્ઞાનિકો હોય કાં તો દરેક લોકો એવી સલાહ આપતા હોય છે કે તમે સવારમાં થોડુંક ચાલો, અને વધારે નહીં તો અઠવાડિયામાં એક વખત તો તમે થોડુંક ચાલી લો. કેમ? કારણ કે એનાથી તમારે મન શાંત થાય છે. હવે મોર્નિંગ વોક ખરેખર શું જરૂરી છે જીવન માટે? તો આનો મતલબ એ છે કે મોર્નિંગ વોક જરૂરી નથી, પણ જ્યારે તમે સવારમાં ચાલો છો તો તમે બધા ટેન્શનને ભૂલી જાઓ છો. તમે આવા કુદરતી દ્રશ્યો જુઓ છો, અને આ કુદરતી દ્રશ્યો તમારા જીવન માટે બહુ જરૂરી છે. કારણ કે અત્યારે શું છે કે સમાજ બદલાઈ રહ્યો છે. આપણા ધૂળ અને પ્રદૂષણવાળા દેશમાં રહી રહ્યા છે. અત્યારે જુઓ તો કોઈ પણ જગ્યા હોય તો ત્યાં ધૂળ પ્રદૂષણ છે, ફેક્ટરી, એની ગંદી હવાઓ, કાં તો વાહનો, તો એ દરેક વસ્તુ આપણને નુકસાન કરે છે. પણ જ્યારે આપણા ગાર્ડનમાં આવીએ છીએ કાં તો એવી કોઈ જગ્યાએ જઈએ છીએ કે જ્યાં કુદરતી વાતાવરણ હોય, તો એના કારણે શું છે કે આપણા મન પર ઘણી બધી સારી અસરો પડે છે, અને એ અસરોના કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે તો એનો સીધો ઇફેક્ટ આપણી લાઈફ ઉપર પડે છે. જ્યારે આપણે બીમાર થઈ ગયા છે તો દવા લઈએ સાજા થઈ જઈએ, પણ જ્યારે મન બીમાર થઈ જાય તો શું કરવાનું? ઘણી વખત એવું થતું હોય છે કે ટેન્શન બહુ આવે છે, કાં તો ખોટા વિચારો આવે છે, ભૂતકાળની ચિંતા. કારણ કે ભૂતકાળને યાદ કરશો તો તમને ચિંતા થશે, અને ભવિષ્યની તો ચિંતા હોય જ છે. તો આ બધી વસ્તુને હંમેશા માટે છોડવી એ તો શક્ય નથી. પણ આવા કુદરતી દ્રશ્યો જોઈએ, આમ મોર્નિંગ વોક ઉપર નીકળીએ તો શું, એક તો ફિઝિકલી તો તમારી સ્ટ્રેન્થ વધે જ છે, કારણ કે તમે ચાલશો તો એનાથી તો તમારા શરીરને ફાયદો થશે જ. પણ તમે આવા દ્રશ્યો જોશો કુદરતી, તો તમને મનને એક શાંતિ મળશે, અને એ શાંતિ તમારા એક આખા અઠવાડિયાને મસ્ત સેટ કરી દેશે. તો હું તો એવું માનું છું કે અઠવાડિયામાં તમારે એક વખત આવી જગ્યાએ ફરવા આવવું જોઈએ. આપણે વાત કરીએ તો આવા ગાર્ડનો તમને નજીકમાં ક્યાંય પણ મળી જાય. અને દેખો, નોર્મલી આટલું મસ્ત ગાર્ડન છે, તમને કોઈ નહીં દેખાય. કેમ નહીં દેખાય? કારણ કે કોઈને કંઈ ફરક જ નથી પડતો. તો તમારે આવો સારો એવો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે માનસિક બીમારી થાય ને, તો લોકો શું કરે છે કે ડૉક્ટર જોડે નથી જતા, એટલે કે મનોવૈજ્ઞાનિક જોડે નથી જતા. લોકો થોડાક ટાઈમ બેસી રહે છે, અને પછી ધીમે ધીમે એમને એવું લાગે છે કે ચલો એ ભૂલી જશે. માની લો કે કોઈને તાવ આવ્યો હોય, કાં તો શરદી ખાંસી થઈ ગયો તો તરત ડૉક્ટર જોડે જતું રહે છે. પણ કોઈ ભયંકર માનસિક બીમારી થઈ હોય ને તો બી ડૉક્ટર જોડે નથી જતા, એટલે કે મનોવૈજ્ઞાનિક જોડે નથી જતા. તો એક તો સમાજનો આ પણ એક પ્રોબ્લેમ છે. માનસિક ચિંતાઓ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે અત્યારના જમાનામાં એક કે તમે ફોનનો ઉપયોગ ઓછો કરી દો, એટલે કે બહુ જ ઓછો કરી દો ફોનનો ઉપયોગ. કાં તો તમે ફોનનો ઉપયોગ કરો, પણ એવી રીતે કરો કે જેનાથી તમારો શું કહેવાય કે ટાઈમ વેસ્ટ ના થાય. કંઈક સારું જુઓ, કંઈક પોઝિટિવ જુઓ, એવી કંઈ વસ્તુ કે જે તમારા કામ માટે જરૂરી છે એ જુઓ. જો તમે સ્ટુડન્ટ હોય તો તમે એવું કંઈક જુઓ કે જે તમારા અભ્યાસમાં ફાયદો કરતું હોય, કાં તો તમે કંઈક નોકરી ધંધો કે એવું કંઈક કરતા હોય તો તમે એવી વસ્તુ જુઓ કે જેના કારણે તમારા માઇન્ડસેટમાં ગ્રોથ આવે, તમારી પર્સનાલિટીમાં ગ્રોથ આવે. હંમેશા આપણે ખાલી વિચારતા રહ્યા છે કે ચલો ચાલવાનું ચાલુ કરીશું, કાં તો દોડવાનું ચાલુ કરીશું, શરીર માટે કંઈક વસ્તુ ચાલુ કરીશું, પણ એ વિચાર થોડાક સમય પછી પૂરો થઈ જાય છે કે બંધ થઈ જાય છે. જ્યારે વિચારીએ તો છીએ ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે ચલો આપણે કરીશું આ વસ્તુ, પણ જ્યારે ખરેખર એક્શનનો ટાઈમ આવે છે ત્યારે આપણે કંઈ રિએક્ટ જ નથી કરતા. તો એ વસ્તુ પણ આપણે ક્યાંક ને ક્યાંક બંધ કરવી જોઈએ. તો તેનાથી માનસિક સ્વાસ્થ્યમાં ઘણો બધો ફરક પડશે. આવા કુદરતીના સૌમ્ય દ્રશ્યો જોવા કોને ના ગમે, પણ આના માટે શું કે ઘરની બહાર નીકળવું પડે. અને ઘરની બહાર નીકળતા આપણે એવું વિચારે કે આપણી જોડે ટાઈમ જ નથી, પણ આપણે ફોકટનો ટાઈમ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવી જગ્યા પર આપી દઈએ છીએ. અને જ્યાં પણ તમે કંઈક શીખતા નથી. જો તમે કંઈક શીખતા હોય તો બહુ સારું, પણ જો એનાથી તમને કંઈ શીખવા નથી મળતું તો ભાઈ એ વસ્તુ ખરાબ. હા, મનોરંજન માટે ચલો તમે ટાઈમપાસ માટે કંઈક જોઈ લીધું, પણ એ ટાઈમપાસ પૂરતું હોવું જોઈએ. અત્યારે આપણે મનોરંજન માટે જે મૂવી જોઈએ છે એ મૂવી પણ ખરેખર હવે મનોરંજન નથી આપતી. એ કંઈક એવી વસ્તુઓ તમારામાં ઊભી કરે છે કે જે પાછળ ચાલીને તો તમારા નુકસાનકારક જ થશે. કાં તો એ બબાલની વસ્તુ બતાડે છે, કાં તો ઝઘડાની વસ્તુ બતાડે છે, મારી ગુંડાગર્દી, એ બધી વસ્તુ અત્યારે વધી રહી છે. કેમ વધી રહી છે? કારણ કે મૂવીઓ એ ટાઈપની બની રહી છે, લોકોને એ ટાઈપની વસ્તુ ગમી રહી છે. તો મન આના કારણે પણ વધારે અશાંત રહેતું હોય છે. શાંતિ જીવન માટે જરૂરી છે, તમારા માટે જરૂરી છે, તમારા પરિવાર માટે જરૂરી છે. ક્યાંક ચાલવા માટે આવી જાઓ, ક્યાંક જોઈ લો, કંઈક સારી જગ્યા જોઈ લો, સારી વસ્તુ જોઈ લો. ફરવાથી બી ઘણો બધો ફરક પડે છે મનનો. આપણે મનની એટલા માટે વાત કરી રહ્યા છે કારણ કે દરેક વખતે એવું હોય છે કે મન નથી લાગતું, મન નથી થતું, મારું આમ કરવાનું મન નથી થતું. કે તો હંમેશા જો નેગેટિવિટી આવે ને તો એ મનથી આવે છે. હવે આપણને એ નથી ખબર કે મન ક્યાં આવેલું છે શરીરમાં, પણ આપણને એ ખબર છે કે મન નામની કોઈ વસ્તુ આવી છે. તો સાયકોલોજીની પરિભાષા મુજબ મનને એટલે કે માનસિક સ્વાસ્થ્યને
તમારે જાળવી રાખવું હોય કાં તો સમતોલિત રાખવું હોય તો એના માટે ઘણી બધી વસ્તુ હોય છે, પણ દરેક વસ્તુની ચર્ચા આપણે અહીંયા આ રીતે કરી શકતા નથી. પરંતુ એક મહત્ત્વની વસ્તુ તો એ હોઈ શકે કે તમે કુદરત સાથે રહો, કારણ કે આપણે પ્રકૃતિના માણસો છે, આપણે પ્રકૃતિમાંથી જ બનેલા છે. તો જેટલું આપણે પ્રકૃતિ જોડે રહીશું ને એટલું જ તમારી માનસિક સ્વાસ્થ્યને તો ફરક પડવાનો જ છે, પણ એટલો તમારો શારીરિક સ્વાસ્થ્યને પણ ફરક પડશે. કારણ કે સૌથી પહેલાં તો તમે પ્રકૃતિ જોડે રહેશો, શુદ્ધ પાણી મળશે, તમને શુદ્ધ હવા મળશે, અને આ બે વસ્તુથી જ એટલો બધો ફરક પડી જશે કે બીજી વસ્તુની તો વાત જ ના કરાય. પછી બીજી એ વસ્તુનો ફરક પડશે કે તમે આંખો દેખી વસ્તુ જોશો. તમે ફોન કાં તો ટીવીની સ્ક્રીન જોશો ને તો એ વસ્તુ ક્યાંક ના ક્યાંક તમને નુકસાન કરશે જ, પણ આવી કુદરતી વસ્તુ તમે જોશો ને તો તમને નુકસાન નહીં કરે. એક તો તમારી આંખોને સારી વસ્તુ જોવા મળશે, તમને એક સારી ફિલિંગ આવશે, એક ગુડ ફિલિંગ આવશે, સારી વસ્તુ મહેસૂસ થશે, પોઝિટિવ વિચારો આવશે. બીજું એ કે તમે જેમ જેમ આમ ચાલતા રહેશો તો એક તમારું માઇન્ડસેટ બદલાશે, તો તમે ફરીથી અહીંયા આવી જગ્યા પર આવવાનો પ્રયાસ કરશો. અને આવી જગ્યાએ આવવાનો એક મહત્ત્વનો ફાયદો એ છે કે તમને પક્ષીઓનો અવાજ સાંભળવા મળશે. કારણ કે જે પક્ષીઓ લુપ્ત થતા જાય છે, ખબર નથી કે ભાઈ આવનારી પેઢીઓ માટે તો પક્ષીઓ એમને જોવા બી મળશે કે નહીં, તો એ પક્ષીઓનો તમે અવાજ બી સાંભળી શકશો. આમ તો ઘણા લોકોએ સાંભળ્યો પણ નહીં હોય સારો એવો પક્ષીઓનો અવાજ, જે લોકો જૂના ટાઈપના હશે, એટલે કે ભાઈ જે લોકો ગામડાના લોકો હશે એ લોકો ચલો પક્ષીઓનો અવાજ સાંભળી શકશે, કાં તો જે લોકોની ઉંમર વધારે હશે એ લોકો પક્ષીઓનો અવાજ સાંભળેલો હશે એમને. પણ બાકીના જે લોકો આપણા જેવા છે, શહેરમાં રહે છે, તો એ લોકો માટે તો આ બધી વસ્તુ અત્યારે હાલ તો પક્ષીઓનો અવાજ સાંભળવો, કાં તો એ લોકોને ઇન્ટરેસ્ટ બી નથી આ વસ્તુઓમાં. પણ આ વસ્તુમાં ખરેખર એક મજા લાવે છે જીવનમાં. તો તમે શાંતિથી સારી રીતે કંઈક વસ્તુ સાંભળો તો તમને અલગ જ મજા આવી જાય. મનની શાંતિ માટે મોર્નિંગ વોક તો જરૂરી છે જ, પણ આના સિવાય બી બીજી ઘણી બધી વસ્તુઓ જરૂરી છે. પણ સૌથી પહેલાં તો શું છે કે તમારે પોતાનું ધ્યાન રાખવા માટે એક તો તમને બીજો ફાયદો એ થશે કે તમને આવા ફૂલો જોવા મળશે. અને આ દેખો કેટલા ઇન્ટરેસ્ટિંગ ફૂલો, કેટલા મસ્ત લાગે છે. હવે મને બી નથી ખબર કે આ ફૂલનું શું નામ છે. આઈ થિંક જાસૂદ હોઈ શકે છે, પણ કન્ફર્મ ના કહી શકાય કે આ ફૂલનું શું નામ છે. પણ એમ કે તમને જોવા તો મળશે કંઈક. અને બીજું એ કે તમે આવા વિવિધ પ્રકારના ઝાડો જોઈ શકો છો, એમને સમજી શકો છો. જે લોકો વનસ્પતિ શાસ્ત્ર શીખતા એમના માટે તો આ બધી વસ્તુ બહુ જ જરૂરી છે. પ્લસ કે કંઈક નાની મોટી વસ્તુ હોય, બોર હોય, કાં તો ક્યાંક આંબો હોય તો કેરીઓ હોય, એ બધી વસ્તુ પણ ખાવા મળી જશે. તો ફરવાનું થઈ જશે, ખાવાનું થઈ જશે. અને આમ બી આ જગ્યાનો વ્યૂ જો કેટલો મસ્ત છે. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ છે, એક તો જગ્યા બહુ સારી છે, તો હું બી જોઉં છું તો વિચાર્યું કે ચલો અહીંયા વિડીયોઝ બનાવી દઈએ. બીજું કોઈ પણ કદાચ જોઈ શકે તો કોઈ ઘરે બેઠા હોય, એમની ઈચ્છા હોય ક્યાંક ફરવાની, ક્યાંક કશુંક જોવાની એવી વસ્તુ, તો એ બી જોઈ શકે. એક વ્લોગ ટાઈપની વસ્તુ બી થઈ જાય. અને બીજી વસ્તુ કે કંઈક મન વિશે બી વાત થઈ જાય. બાકી તમે જગ્યા જોઈ શકો છો, લોકેશન બી અહીંયા લખેલી હશે ક્યાંક. તો બસ મેન પોઈન્ટ એ છે તો કે આવી જગ્યાએ આવતા રહો ફરવા. અઠવાડિયામાં એકવાર, વધારે નહીં તો મહિનામાં એકવાર આવી જાઓ તો કંઈક તો જોવા મળશે સારી એવી વસ્તુ.
લાભ